કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 12 ના ભૌતિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 7 નો એક ખાસ અગત્યનો પ્રશ્ન સમજીશું. ટ્રાન્સફોર્મર. આપણા જે ઘરગથ્થુ વપરાશ છે તથા બીજા બધા જે મોટા મોટા ઉદ્યોગો છે વગેરેની અંદર આ ટ્રાન્સફોર્મર એક અગત્યનો ભાગ ભજવે છે. તો શરૂઆત કરીએ છીએ આજના પ્રશ્નથી કે ટ્રાન્સફોર્મર એટલે શું, તેની બનાવટ સમજાવી, જરૂરી સૂત્રો તારો. તો ટ્રાન્સફોર્મર એટલે શું? તો ટ્રાન્સફોર્મર એ એક એવું સાધન છે કે જે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર આધારિત. કોના સિદ્ધાંત ઉપર? અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર આધારિત કાર્ય કરીને એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવાનું કાર્ય કરે છે. શું કીધું? ફરીથી કે ટ્રાન્સફોર્મર એ એક એવું સાધન છે કે જે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર આધારિત કાર્ય કરીને એસી વોલ્ટેજને વધારવાનું અને ઘટાડવાનું કાર્ય કરે છે. ક્લિયર? સિમ્પલી જ્યારે તમારે એસી વોલ્ટેજમાં વધારો કરવાની જરૂર પડે અથવા તો ઘટાડો કરવાની જરૂર પડે ત્યારે આપણે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ. તો આકૃતિમાં ટ્રાન્સફોર્મરની એક બેઝિક રેખાકૃતિ દર્શાવેલી છે. તો શું હોય છે ટ્રાન્સફોર્મરની બનાવટની અંદર? તો એક નરમ લોખંડની ફ્રેમ હોય છે. આ નરમ લોખંડની ફ્રેમ, અહીંયા પણ આ નરમ લોખંડની ફ્રેમ. આ નરમ લોખંડની ફ્રેમ ઉપર બે અલગ કરેલા ગુંજરાઓ એકબીજાના ઉપર વીંટાળેલા હોય છે અથવા ફ્રેમની બે જુદી જુદી બાજુએ પણ વીંટાળેલા હોય છે. મતલબ અહીંયા આગળ તમે શું કરેલું છે? આ તરફથી આવતું એક ગુંચરું અને અહીંયાથી આવતું એક ગુંચરું, બંનેને એકબીજાની ઉપર વીંટાળેલા છે. જ્યારે અહીંયા એક ગુંચરું અલગ છે, બીજું ગુંચરું પણ અલગ છે. તો અહીંયા બંને ગુંચરાઓ નરમ લોખંડની ફ્રેમ ઉપર પરંતુ અલગ અલગ વીંટાળેલા હોય છે. ક્લિયર? તો યાદ રહેશે. શું કીધું? કે ટ્રાન્સફોર્મરની બનાવટ માટે નરમ લોખંડની ફ્રેમ ઉપર બે અલગ કરેલા ગુંજરાઓ એકબીજા ઉપર વીંટાળેલા હોય છે અથવા એકબીજાથી દૂર દૂર પણ વીંટાળેલા હોય છે. તે પૈકી કોઈ પણ એક ગુંજરાને પ્રાથમિક અથવા મુખ્ય ગુંચરું કહે છે, જેના આંટાઓની સંખ્યા n પ્રાઇમરી np જેટલી હોય છે. બે ગુંચરા હતા, એમાંથી કોઈ પણ એક બાજુના ગુંચરાને શું કહીશું આપણે? પ્રાથમિક, પ્રાઇમરી અથવા મુખ્ય ગુંચરું, જેના ઓરતાની સંખ્યા np જેટલી હોય છે. બીજી તરફના ગુંજરાને ગૌણ ગુંચરું અથવા સેકન્ડરી ગુંચરું કહે છે, જેના ઓરતાની સંખ્યા હોય છે ns જેટલી. ક્લિયર? હાજી, વિશેષમાં જે પ્રાથમિક ગુંચરું હોય છે એને ઇનપુટ વિભાગ કહેવાય છે અને ગૌણ ગુંચરું હોય છે એને આઉટપુટ વિભાગ કહે છે. મતલબ કે પ્રાથમિક ગુંજરાની અંદર આપણને ઇનપુટ આપવો પડે છે અને ગૌણ ગુંચરું આપણને આઉટપુટ આપે છે. ક્લિયર? હવે કેવી રીતે કાર્ય કરશે એ જોવાનું છે. તો જ્યારે તમે પ્રાથમિક ગુંચરું જેને શું ભાગ કીધેલો છે? ઇનપુટ ભાગ, એની અંદર જ્યારે કોઈ એસી વોલ્ટેજ સપ્લાય વડે
પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પ્રાઇમરી ગુંજરાની અંદર પોતાનું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. ફરીથી કહું છું, સમજો. જ્યારે આ પ્રાથમિક ગુંજરું, જેને આપણે ઇનપુટ ભાગ કીધો હતો, એને એસી વોલ્ટેજની મદદથી જ્યારે આ પ્રાઇમરી ગુંજરામાં પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એ ગુંજરાનું પોતાનું ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એ જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ ગૌણ ગુંજરા સાથે પણ સંકળાય છે. કેવી રીતે? તો અહીંયા જોઈ શકો છો કે બંને ગુંજરા ઓવરલેપ થયેલા છે. તો આ બંને ગુંજરા ઓવરલેપ થયેલા હોવાથી પ્રથમ ગુંજરાનું જે ફ્લક્સ આવે છે એ ફ્લક્સ ગૌણ ગુંજરા સાથે સંકળાય છે. આની વાત કરીશું તો જો તમે આ પ્રાથમિકને પ્રવાહ આપશો, એનું ફ્લક્સ ઉત્પન્ન થશે. એ ફ્લક્સ આ નરમ લોખંડની ફ્રેમ મારફતે કોની સાથે સંકળાશે? ગૌણ ગુંજરા સાથે સંકળાશે. તો બંનેમાં આપણે પ્રવાહ પસાર કરીશું પ્રાથમિકમાંથી, મુખ્ય ગુંજરામાંથી. આ મુખ્ય ગુંજરું પોતાનું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરશે. એ ફ્લક્સ ગૌણ ગુંજરા સાથે સંકળાશે. પરિણામે આ ગૌણ ગુંજરાની અંદર પ્રેરિત ઈએમએફ ઉદ્ભવતું જોવા મળે છે. કયા ગુંજરાની વાત કરી? ગૌણ ગુંજરું. એને સેકન્ડરી કહેવાય. તો એના ઈએમએફ ને શું કહીશું? એપ્સિલોન સેકન્ડરી કહીશું. તો ગૌણ ગુંજરામાં જે ઈએમએફ પ્રેરિત થાય છે એ ઈએમએફ તેના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે. ખાસ સમજો. જો ફરીથી કહું છું, તમે પ્રવાહ સમમાંથી પસાર કર્યો, મુખ્ય અથવા પ્રાથમિક ગુંજરામાંથી પસાર કર્યો, તો ચુંબકીય ફ્લક્સ પણ કોનું ઉત્પન્ન થાય? મુખ્ય અથવા પ્રાથમિક ગુંજરાનું ઉત્પન્ન થાય. એ ચુંબકીય ફ્લક્સ કોની સાથે સંકળાય છે? ગૌણ અથવા સેકન્ડરી ગુંજરાની સાથે સંકળાય છે. પરિણામે સેકન્ડરી ગુંજરાની અંદર ઈએમએફ પ્રેરિત થાય છે. આ ઈએમએફ સેકન્ડરી ગુંજરાના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે. તેથી આપણે જે ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ ભણી ચૂક્યા, એ નિયમ આપણો તો એપ્સિલોન s કેવી રીતે લખી શકીશું? આવું લખી શકાય. તેથી ગૌણ ગુંજરું, s એટલે શું? સેકન્ડરી. ગૌણ ગુંજરામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર શું સૂત્ર હતું? આવું સમીકરણ હતું. તો એપ્સિલોન s બરાબર કોના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે? સેકન્ડરીના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો આ સમીકરણ અનુસાર સેકન્ડરી ગુંજરાની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. જેવું સેકન્ડરી ગુંજરાની અંદર ઈએમએફ ઉત્પન્ન થયું કે આ સેકન્ડરી ગુંજરાના ઈએમએફ ને કારણે પ્રાઇમરી ગુંજરામાં પણ ઈએમએફ પ્રેરિત થાય છે, જેને બેક ઈએમએફ કહે છે. કોના કારણે? સેકન્ડરીમાં ઉદ્ભવતા ઈએમએફ ને કારણે પ્રાઇમરીમાં પણ ઈએમએફ પ્રેરિત થતું જોવા મળે છે, જેને બેક ઈએમએફ કહે છે. ચલો એ લખવું હોય તો તમારે પ્રાઇમરી p વડે દર્શાવી શકાય. તો શું સૂત્ર બની જશે? સીધું એપ્સિલોન પ્રાઇમરી બરાબર -n પ્રાઇમરી d∅dt. તો ઉપરનું સૂત્ર છે એ ગૌણ ગુંજરામાં ઉદ્ભવતા ઈએમએફ નું છે, નીચેનું છે એ પ્રાઇમરીમાં ઉદ્ભવતા ઈએમએફ નું છે. તો બંને ગુંજરામાં ઈએમએફ ઉત્પન્ન થતા જોવા મળે છે. ચલો હું બંનેનો ગુણોત્તર કરું તો શું મળી શકે? આવું મળી શકે. તેથી સમીકરણનો ગુણોત્તર કરું તો એપ્સિલોન s ભાગ્યા એપ્સિલોન p બરાબર અહીંયા d∅dt કેન્સલ થશે, માઈનસ પણ કેન્સલ થશે. શું આવશે? ns ભાગ્યા nt. તો આ ટ્રાન્સફોર્મરનું પહેલું સમીકરણ આવી ગયું. બંનેના ઈએમએફ નો ગુણોત્તર
એ બંનેના આંટાઓના ગુણોત્તર જેટલો જોવા મળે છે. ચલો ક્લિયર એક વસ્તુ. હજી આગળ વધીએ છીએ. જો ગૌણ ગુંજરાની અંદર રચાતો પ્રવાહ નહિવત હોય, ઓછો હોય, અથવા ગૌણ ગુંજરું ખુલ્લું હોય, ખુલ્લો પરિપથ હોય, તો આવું લખી શકાય તે સમયે પ્રવાહ એપ્રોક્સિમેટલી શૂન્ય અથવા કેવો બનશે? નાનો બનશે. જો પ્રવાહ નાનો બને તો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા હતા કે ટર્મિનલ વોલ્ટેજ હશે એ ટર્મિનલ વોલ્ટેજ જ EMF જેટલો જોવા મળે. શું કીધું? ફરીથી, જો ગૌણ ગુંજરામાંથી વહેતો પ્રવાહ ખૂબ જ નાનો હોય અથવા ગૌણ ગુંજરું એક ખુલ્લો પરિપથ હોય તો વોલ્ટેજ જ શું બનશે? EMF બનશે. બે સેમ બનશે. તો આ સૂત્ર મારે હવે લખવું તો શું લખી શકું? આવું લખી શકું એપ્સિલોન s ભાગ્યા એપ્સિલોન p બરાબર ns ભાગ્યા np બરાબર vs ભાગ્યા vp. કેમ? એપ્સિલોન ની જગ્યાએ તમે શું લખી શકો? v લખી શકો. અહીં એપ્સિલોન ની જગ્યાએ vs, અહીં એપ્સિલોન ની જગ્યાએ vp. તો શું બની જાય? આ સમીકરણ બની જાય. ક્લિયર? કમ્પ્લીટ? હજી જો આપેલું ટ્રાન્સફોર્મર આદર્શ હોય, આદર્શનો મતલબ શું? તમે એને ઇનપુટમાં જેટલો પાવર આપો છો એટલો જ પાવર આઉટપુટમાં મળે તો તે ટ્રાન્સફોર્મર આદર્શ કહેવાય. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે શું લખી શકીએ આપણે? જેટલો પણ ઇનપુટ પાવર આપીએ એટલો જ આપણને શું મળવું જોઈએ? આઉટપુટ પાવર મળવું જોઈએ. ક્લિયર? ચલો પાવરનું સૂત્ર શું? P બરાબર VI. ઇનપુટ કોને કીધું તો? ઇનપુટ પ્રાથમિકને ઇનપુટ કીધું તો બધું અહીંયા આગળ પ્રાથમિક આવી જશે. P પ્રાઇમરી. ચલો ફરીથી આઉટપુટ પાવર P બરાબર VI. કોને કીધું તો? આઉટપુટ સેકન્ડરી. આવું થઈ જશે. તેથી V વાળા પદ ભેગા કરો, I વાળા ભેગા કરો, શું થશે? IP ભાગ્યા IS બરાબર VS ભાગ્યા VP. તો VS ભાગ્યા VP દેખાય ત્યાં તમે શું લખી શકો? IP ભાગ્યા IS લખી શકાય. અહીંયા આગળ લખી શકું IP ભાગ્યા IS. તો આ સમીકરણ આખું શું બની જશે? આવું બની જશે. જોઈએ. તેથી એપ્સિલોન s ભાગ્યા એપ્સિલોન p બરાબર ns ભાગ્યા np બરાબર vs ભાગ્યા vp બરાબર શું લખી શકાય? vs ભાગ્યા vp ની જગ્યાએ ip ભાગ્યા is. તો જોઈ લેજો બધામાં સરખા ગુણોત્તર છે. સરખા મતલબ જો અહીંયા સેકન્ડરી નીચે પ્રાઇમરી, અહીંયા સેકન્ડરી નીચે પ્રાઇમરી, અહીંયા સેકન્ડરી નીચે પ્રાઇમરી. ખાલી પ્રવાહની અંદર જ ઉલટો ગુણોત્તર આવે. ઉપર પ્રાઇમરી છે, નીચે સેકન્ડરી છે. તો બધાના જ ગુણોત્તર સરખા પ્રમાણમાં હતા. પ્રવાહનો ગુણોત્તર ઉલટા પ્રમાણમાં જોવા મળે છે. ક્લિયર? તો જ્યારે ટ્રાન્સફોર્મર આદર્શ હોય તો તમે આ લખી શકો છો. હવે તમે કોઈ પણને બે સમીકરણને કરતા બનાવીને કોઈ બી રાશિ શોધી શકો છો. ચલો આને કરતા બનાવો તો શું બનશે? આવું બનશે vs ભાગ્યા vp બરાબર ip ભાગ્યા is. તેથી vs શોધવું હોય તો vs ને પણ કરતા બનાવી શકીએ, vp શોધવું હોય તો એને પણ બનાવી શકાય, ip ને પણ બનાવી શકાય, is ને પણ બનાવી શકાય. તો જે સમીકરણ શોધવું હોય એને આપણે કરતા બનાવી શકીએ. ચલો મારે હવે આ બંનેને સરખાવવા હોય તો શું મળશે? ns np બરાબર ip is. આવું લખી શકીએ આપણે. ક્લિયર? ખાલી યાદ શું રાખશો કે પ્રવાહની અંદર ગુણોત્તર ઉલટો આવે છે. બધામાં જો સેકન્ડરી ભાગ્યા પ્રાઇમરી, સેકન્ડરી પ્રાઇમરી, સેકન્ડરી પ્રાઇમરી, અહીંયા પ્રાઇમરી ભાગ્યા સેકન્ડરી. ક્લિયર? તો આ બધા સમીકરણો ટ્રાન્સફોર્મર માટેના ભેગા આવી ગયા છે.
હવે જો પ્રાથમિક ગુંજરામાં ઓટાની સંખ્યા વધારે હોય અને ગૌણ ગુંજરામાં ઓટાની સંખ્યા ઓછી હોય તો શું થાય? જો પ્રાથમિકમાં ઓટાની સંખ્યા વધારે, સેકન્ડરીમાં ઓટાની સંખ્યા ઓછી, તો આના પરથી તમે જોઈ શકો છો કે જે એપ્સિલોન છે એ એપ્સિલોન n ના સમપ્રમાણમાં હોય છે. જો અહીંયા એપ્સિલોન સેકન્ડરીનો ઉપર છે તો અહીંયા સેકન્ડરીનો n ઉપર છે, અહીંયા એપ્સિલોન પ્રાઇમરીનો નીચે છે તો n પણ પ્રાઇમરીનો નીચે છે. શોર્ટમાં આપણે શું કહી શકીએ? એપ્સિલોન કયા ઉપર આધારિત છે? n ઉપર આધારિત છે. તથા આ બંનેની સરખામણી કરીએ તો વોલ્ટેજ પણ n ઉપર આધારિત કહી શકાય. શું કહી શકાય? એપ્સિલોન પણ n ઉપર આધારિત છે, વોલ્ટેજ પણ n ઉપર આધારિત છે. તો તમે કોનો n મોટો બનાવ્યો છે? પ્રાથમિકનો n મોટો ધાર્યો છે, તો એવું કહી શકાય તો પ્રાથમિકનો વોલ્ટેજ મોટો મળશે, સેકન્ડરીનો વોલ્ટેજ નાનો મળશે. શું ગણ્યું? આવું ગણ્યું આપણે કે જો પ્રાથમિકના આંટાની સંખ્યા વધારે અને સેકન્ડરીના આંટાની સંખ્યા ઓછી તો પ્રાથમિકનો વોલ્ટેજ વધારે જોવા મળે છે અને સેકન્ડરી આઉટપુટ વોલ્ટેજ ઓછો જોવા મળે છે. તો જોઈ લો, તમે આને ઇનપુટ વોલ્ટેજ વધારે દીધો, ઇનપુટ વોલ્ટેજ વધારે તો સામે આઉટપુટ વોલ્ટેજ ઓછો. તો ઇનપુટ વોલ્ટેજ તમે વધારે આપ્યો તો એ વધારે વોલ્ટેજને આઉટપુટ ઓછા એટલે કે ઘટાડવાનું કામ કર્યું. આપણે ઇનપુટ બાજુએ વધારે આપ્યો તો એને પોતે તમને પાછો ઓછો વોલ્ટેજ આપ્યો એટલે કે વોલ્ટેજ ઘટાડવાનું કામ કર્યું. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. ફરીથી, પ્રાઇમરીમાં ઓટાની સંખ્યા વધારે, સેકન્ડરીમાં ઓટાની સંખ્યા ઓછી. પ્રાઇમરીમાં ઓટાની સંખ્યા વધારે તેથી પ્રાઇમરીનો ઇનપુટ વોલ્ટેજ વધારે, સેકન્ડરીમાં ઓટાની સંખ્યા ઓછી તેથી સેકન્ડરીનો આઉટપુટ વોલ્ટેજ ઓછો. તો ઇનપુટ વધારે હતો, આઉટપુટ ઓછો મળ્યો, આઉટપુટ ઘટી ગયો, આઉટપુટમાં ઘટાડો થયો. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે, જે વોલ્ટેજમાં ઘટાડાનું કામ કરે છે. ક્લિયર? ચલો ઊંધું. જો પ્રાથમિકના ઓટા ઓછા હોય અને સેકન્ડરીના ઓટા વધારે હોય તો આવું બનશે. પ્રાથમિકનો વોલ્ટેજ ઓછો, સેકન્ડરીનો વોલ્ટેજ વધારે. આવું કહેવાય. પ્રાઇમરીનો ઇનપુટ વોલ્ટેજ ઓછો, સેકન્ડરીનો આઉટપુટ વોલ્ટેજ વધારે. તો તમે ઇનપુટમાં ઓછો વોલ્ટેજ આપ્યો તો આઉટપુટમાં તમને વધારે વોલ્ટેજ મળે છે, તો વોલ્ટેજ વધારવાનું કામ કર્યું. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. તો વોલ્ટેજ વધારે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને જો વોલ્ટેજ ઘટાડે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર માટેના બધા જ સમીકરણો યાદ રાખજો. બધામાં ગુણોત્તર સરખો આવશે, ખાલી પ્રમાણનો ગુણોત્તર ઉલટાયેલો જોવા મળશે. ક્લિયર? લાસ્ટમાં આ ટ્રાન્સફોર્મર બનાવવા માટે તમારે એવા ગુંજરાનું વાઇન્ડિંગ, એવું ગુંજરું વાપરવું પડે કે જે ગુંજરાનો ઇનપુટ અવરોધ નાનો હોય. શું કીધું? એવું ગુંજરું વાપરવું પડે કે જે ગુંજરા માટે ઇનપુટ અવરોધ પ્રમાણમાં નાનો હોય તથા આઉટપુટ ગુંજરામાં રચાતો પ્રવાહ નાનો હોય. શું કીધું? ઇનપુટ ગુંજરાની અંદર અવરોધ નાનો હોવો જોઈએ અને આઉટપુટ એટલે કે ગૌણ ગુંજરાની અંદર રચાતો પ્રવાહ નાનો હોવો જોઈએ તથા એવું ગુંજરું વાપરવું જોઈએ કે જેના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન રહેતું હોય. શું કીધું? એવું ગુંજરું વાપરવું પડે કે
જેના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન હોય. તો આમ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એસી વોલ્ટેજને વધારે કે ઘટાડો કરી શકીએ છીએ. વધારો કરી શકીએ કે ઘટાડો કરી શકીએ છીએ. ક્લિયર? એના સમીકરણો યાદ રાખજો. ઓકે, થેન્ક યુ.